સુરતના મોટા વરાછાના ધ કોર્નર ક્રોકરી એન્ડ કિચનવેરના મહિલા માલિકને ચેક રિટર્નના કેસમાં 1 વર્ષની જેલની સજા નામદાર કોર્ટ દ્વારા ફટકારવામાં આવી તથા ચેકની રકમ વળતર સાથે ચૂકવવાનો હુકમ આપવામાં આવ્યો। મળતી માહિતી પ્રમાણે સરથાણા જગતનાકા મુકામે રહેતા અને મોટા વરાછા મુકામે ધી કોર્નર ક્રોકરી એન્ડ કિચનવેરના નામથી ધંધો કરતા શિલ્પાબેન રમેશભાઈ રાદડિયાએ તેમના ધંધામાં ભાગીદાર તરીકે પ્રકાશભાઈ લવજીભાઈ સોનાણીને જોડાવી ₹26 લાખનું રોકાણ કરાવ્યું હતું। ત્યારબાદ શિલ્પાબેન અને પ્રકાશભાઈએ ભાગીદારી છૂટી કરતા પ્રકાશભાઈને શિલ્પાબેન પાસેથી ₹14 લાખ જેની ભાગીદારીના હિસાબ પેટે લેવાના બાકી હતા, જેથી ચૂકવણી માટે શિલ્પાબેને પ્રકાશભાઈને ₹14 લાખનો ચેક આપ્યો હતો। જે ચેક રિટર્ન થતા કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે 1 વર્ષની કેદની સજા તથા ચેકની રકમ વળતર સાથે ફરિયાદીને ફટકારવામાં આવી। સુરત ખાતે રહેતા શિલ્પાબેન રમેશભાઈ રાદડિયા કે જેઓ મોટા વરાછા મુકામે ધ કોર્નર ક્રોકરી એન્ડ ધ કિચનવેરના નામથી ધંધો વ્યાપાર ચલાવે છે। ત્યારબાદ શિલ્પાબેને પ્રકાશભાઈ સોનાણીને તેમના ધંધામાં ભાગીદાર તરીકે રાખી પ્રકાશભાઈ પાસેથી ₹26 લાખ ટુકડે રોકાણ માટે મેળવ્યા હતા। ત્યારબાદ શિલ્પાબેન અને પ્રકાશભાઈ વચ્ચે ધંધાનો હિસાબ સમજતા પ્રકાશભાઈને શિલ્પાબેન પાસેથી ₹14 લાખ બાકી ચાલી આવ્યા હતા, જેની ચૂકવણી પેટે શિલ્પાબેન રમેશભાઈ રાદડિયાએ ચેક લખી આપ્યો હતો। જે ચેક રિટર્ન થતા પ્રકાશભાઈ લવજીભાઈ સોનાણીએ શિલ્પાબેન રમેશભાઈ રાદડિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી એનઆઈ એક્ટની કલમ 138 અન્વયે વકીલ શ્રી યોગેશ કે જોગાણી, ગૌતમ ટી વાઘાણી તથા ઉમંગ બી માવાણી મારફતે નામદાર સુરત કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। જે કેસ ચાલી જતા યોગેશ કે જોગાણી, ગૌતમ ટી વાઘાણી તથા ઉમંગ બી માવાણીની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપી શિલ્પાબેન રમેશભાઈ રાદડિયાને તકસીરવાન ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે।